નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 પ્રકરણ 1 ભારતનો વારસો પાઠનો અભ્યાસ આપણે કરી રહ્યા હતા, જેમાં આજે આપણે આગળ અભ્યાસ કરીશું. આજે ભણીશું આપણે ભારત ભૂમિ અને તેના લોકો. આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા. આદિમાનવ ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે? તો ભારત તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થાય છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણને કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. 9મા ધોરણમાં આપણે એ જોઈ ગયા. અહીં અનેક જાતિઓ આવી, પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વ મળી આવે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, પરંતુ નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ અહીં રહેતી હતી. તેમના વિશે આજે જોઈશું. એમાં પ્રથમ છે નેગ્રીટો. નેગ્રીટોને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો હબશી પ્રજા તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રજાઓ છે તેમાંથી કોઈક એક વિષય તો બોર્ડની એક્ઝામમાં પૂછાય જ છે, એટલે ધ્યાનથી સાંભળજો. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ હબશીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો હબશીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. વિદ્યાર્થી મિત્રો, એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે જે પ્રજા આવે તે પ્રજા વિશે લખો. ત્યારે આપણે કઈ પ્રજા વિશે લખવાનું છે? તો નેગ્રીટો. ચાલો એની વિશેષતાઓ જોઈએ. તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકોડિયા વાળ ધરાવતા હતા. વર્ણ કેવો હતો? વર્ણ એટલે કે રંગ. શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકોડિયા વાળ ધરાવતા હતા. બીજી પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ. ઓસ્ટ્રેલોઇડને નિષાદ પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતાઓ હતી. તેઓનો રંગ કેવો હતો? તો શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતાઓ. ભારતમાં આવેલી આર્યોને નિષાદ કહેતા. ભારતમાં જે આવેલા આર્ય છે તેઓ તેમને નિષાદ કહેતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમારની જાતિઓમાં પણ આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. કઈ પ્રજાનો? તો ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્ય માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. આગળ જોઈશું દ્રવિડ લોકો. દ્રવિડ મૂળ ભારતના હતા. તેમને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આપી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. આપણે જાણીએ છીએ કે આપણે પ્રકૃતિ એટલે કે તુલસી, વડ, પીપળો વગેરેની પૂજા કરીએ છીએ. પશુ પૂજા એટલે કે ગાયની પૂજા કરીએ છીએ ને આપણે વિદ્યાર્થી મિત્રો. હા, તો એ લોકો પ્રકૃતિ પૂજા અને પશુ પૂજામાં માનતા હતા. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ
દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, તે સમયની અંદર પણ આંતરજ્ઞાતીય લગ્ન સંબંધ વિકાસ પામ્યો હતો. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. અત્યારે કઈ કુટુંબ પ્રથા છે? તો પિતૃમૂલક. દ્રવિડોના સમયની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાતવું, વણવું, રંગવું, હોડી, તરાપા જેવા ક્ષેત્રમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. વિદ્યાર્થી મિત્રો, દ્રવિડ કુળની ભાષાઓ કઈ કઈ? તો એમાં આવશે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું હતું, એટલે કે ભાવોની અભિવ્યક્તિથી ભરેલું હતું. અન્ય પ્રજાઓ વિશે જોઈએ તો આ ઉપરાંત ભારતમાં મોગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. એમાં જોઈશું આપણે મોગોલોઇડ. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારત આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. કઈ પ્રજાનું ભારતીયકરણ થયું? તો મોગોલોઇડ પ્રજાનું ભારતીયકરણ થયું. આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. આ પ્રજાના શારીરિક લક્ષણો કયા કયા હતા? તો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. મોગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તે કિરાત તરીકે ઓળખાતા. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે આપણામાં આ જે પ્રજા છે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, એમના લક્ષણો આપણામાં જોવા મળે છે. હવે જોઈશું આર્ય. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે નોર્ડિક લોકો હતા. આર્યને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો નોર્ડિક પ્રજા તરીકે ઓળખવામાં આવે. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવર્ત નામ અપાયું હતું. કયું નામ અપાયું હતું? તો આર્યવર્ત. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તેને સપ્ત સિંધુ નામ આપ્યું. ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા એટલે કે બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખવામાં આવે છે. આર્ય પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડ, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓ એટલે કે ઋચાઓની રચના કરી હતી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વ અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું.
બધાની એક વિશિષ્ટ રહેણીકરણી અને ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું હતું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. આ બધી પ્રજાઓનું શું થયું? તો ભારતીયકરણ થયું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ અને ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. થેન્ક યુ. આ પ્રજાઓ વિશે તમારે નોટબુકમાં પણ લખવાનું છે અને તૈયાર કરવાનું છે.